તો બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પૂરના પાણી ઓસર્યા બાદ અનેક તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। દાડમના હબગણાતા લાખાણી તાલુકામાં ભારે વરસાદી વહેણના પાણીએ બગીચાને રણમેદાન બનાવી દીધા છે। ખેડૂતોને દાડમના પાકમાં કેવું નુકસાન થયું જેનો સાચો ચિતાર મેળવવા જીએસટીબીની ટીમ પહોંચી લાખાણીના એ દાડમના બગીચામાં કે જ્યાં હજુ પણ પાણીનું ભારે વહેણ વહી રહ્યું છે। જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। भारे वरसाद बाद चारे कोर विनाश, खेतीना पाकने पारावार नुकसान, दाडमना बगीचा बन्या मैदान। टीवी स्क्रीन पर देखाता दृश्यों कोई नदीना पट के कोई कोतरोना नथी, पण आ दृश्यों छे दाडमना बगीचाना। थोड़ा दिवसों पहला अहीं दाडमनो पाक लहरातो हतो, परंतु आजे आ खेतरो सपाट मैदान बनी गया है। दाडमना हब गणाता लाखाणी तालुकामां भारे पूरना कारणे पाणी फरी वळ्या अने बगीचा बरबाद थई गया है। वर्ष 2015 में पण भारे पूरना कारणे आ विस्ताરના दाडमना बगीचा धोवाया हता, त्यारे आ वखते भारे वरसादना पाणीए लाखणी तालुकाना कुड़ा, भीमाजी कोड़िया, जसरा, गेड़ा अने गणता जेवा अनेक गामोमां भारे पाणीनो प्रवाह नदी बनी पसार थयो अने दाडमना उभा पाकने ताणी गयो। એટલે 1000 હેક્ટરમાં 1000 રૂપિયા આવે એટલે 5 થી 6 લાખનો અમારો ઉછેર ખર્ચો થાય। એની જગ્યાએ સરકારે 30000 જાહેર કર્યા છે। હવે એ ખેડૂત 30000 આટલો 5-6 લાખનું નુકસાન કઈ રીતે સહન કરી શકે? તો અમારા ખેડૂતની સૌની માગણી છે કે તેના માટે નદીનો પટ જાહેર કરે અને સરકાર અમને બીજી જમીન ફાળવી આપે। એ શક્ય ના હોય તો જમીનનો જે ભાવ છે ખેડૂતનો ભાવ એ પ્રમાણે પૂરતા પૈસા આપે। ફેન્સી વાડ પણ બનાવી લેતી, એ ફેન્સી વાડ પણ નષ્ટ થઈ ગઈ। આમ ઉપરા ઉપર વારંવાર નુકસાન થવાથી ખેડૂત બેહાલ બની ગયો છે। બનાસકાંઠામાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી 5 દિવસ રોકાણ કરી પૂરગ્રસ્ત વિસ્તારનું જાત નિરીક્ષણ કરી બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લા માટે 1500 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, પણ આ પેકેજને કોંગ્રેસ ખેડૂતની મજાક ગણાવી રહ્યા છે। જે પૂર આવેલ છે એમાં ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયેલ છે। જ્યાં નદી ચાલી છે એ જગ્યાએ તો ખેડૂતો 10-20 લાખ રૂપિયા ખર્ચે તો પણ એ પાછું એમની જમીન હતી એવી થઈ શકે એમ નથી। સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવેલું છે એ પેકેજ એક જાતની ખેડૂતોની મજાક કરી હોય એવું કર્યું છે। બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પાણીના પૂર બાદ નરેન્દ્ર મોદીથી લઈ રાહુલ ગાંધી સુધી બનાસકાંઠાનો પ્રવાસ કરી પૂરના પ્રભાવને નેતાઓએ જાણે રાજકીય રંગ આપી દીધો હોય તેમ લાગી રહ્યું છે। આમ પ્રજા પીસાઈ રહી છે, જ્યારે નેતાઓ આવા સમયે રાજકારણ કર્યા વગર લોકોની સાચી સેવા કરે એ જરૂરી છે। હસમુખ ચૌધરી, GSTV, લાખણી।